અખિલ બ્રહ્માંડ નો માલિક જલારામ ની ઝૂંપડી આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું, નકર મારે જમવું નથી. તેથી જલા બાપા કહે છે કે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું, બાકી બહારથી તો હું કેવી રીતે લાવી શકું. એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, અહીંયા વચન માગવાના ન હોય. તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો, મળી જાહે. અને જેવા પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા. જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવી દીધો આ મહાપુરુષોએ, આ સંતોએ. બાપુ ભજન તમે હું શું કરવાના હતા ભલામણ. ઈ કે બોલો બાપુ શું જોવે છે. ઈ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું કોઈ નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય મારા રામ. કોકનું બૈરું માગવું એટલે આપણે બીજાને બૈરા વાત કરતા આપણને ભડકો લાગે. વાત ન કરાય એમ, માગવાની વાત તો એક બાજુ, પણ કોઈ વાત કરતા હોય તો લોહી પીવે. શું હતું એટલે ભાઈ કાંઈ નહોતું, અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ક્યાંય ગયા છે. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે હાંભળ્યું લોટ વાળા હાથે જોગમાયા રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. પણ જે માગે આપણે શું રાખીને કામ છે. જલા બાબાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે. શું કેવું ચિત્ર છે વિચાર તો કરો. ઈ કે ઈ એમ કે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, રોટલો કરી દે એવું કોઈ નથી, તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતા હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગ માયા છે. અને બાવડું પકડીને લાવ્યા અને બાપુ બેઠા હતા ને કીધું બાપુ બૈરું જોવે છે ને. એ કે હાલો બાપુ આમ હાથમાં હાથ પકડાવી દીધો અને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા. એ હાથ બાપુ આમ પકડાયો અને સત્તાધારની જગ્યા ઉપર બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીંડ્યા વાગવા અને આખી જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે કે બાપુ આ શું કૌતુક થયું. તેથી આપા ગીગા આમ વીરપુરની બજાર સામો જોઈને ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ.